જય સ્વામિનારાયણ. અમે એક શહેરમાં એક શેઠને ત્યાં 2 દિવસ રોકાણા. એટલે આપણે તો જે ફ્લેટમાં રહેવાનું હોય એટલે પછી શેઠ તો એના પરિવાર સાથે શિફ્ટ થઈ જાય. બૈરા પરિવાર હોય, રસોડો આપણને સોંપી દે, કારણ કે આપણે હાથે રસોઈ બનાવે ને ઠાકોરજીના થાળ કરવાના હોય એટલે બધું. એટલે એને એક નોકર સાફ સફાઈ માટેનો હોય, એ ત્યાં રહે ને સાફ સફાઈમાં બધી મદદ કરે. ને કોઈ ચીજ વસ્તુ જોઈતી હોય તો નોકરને ખબર હોય એ બધું બતાવે, એ ત્યાં. બપોરે સરસ મજાના આપણે થાળ, શેઠ સાહેબ હોય પછી થાળે એવો કરાવાય. અને સાધુનાથની રસોઈ તો તમને ખબર છે કેવી સરસ રસોઈ થાય ને. એ રસોઈ સરસ મજાની બનાવી, ઠાકોરજીને થાળ ધરાવ્યા. અને પેલા ને સંતોએ થાળી આપી, કોને? નોકરને. 2 ટાઈમ સારું જમવાનું, બીજે દિવસે સરસ મજાની થાળી જીમાં. તે નોકર બોલ્યો, ભાઈ સાहब महात्मा जी, हाँ कितने दिन के बाद में इतना अच्छा भोजन खाया मैंने. લે એટલે મેં કીધું કે તું તો શેઠને ત્યાં રહે છો, તો તારે પછી એવું હોય મોડું ખાવાનું? મને કે અહીંયા આવો બતાવું. સાવ નજર સામેની હતી. મને એની રૂમ હતી ને ખોલીને મને કે આ 2-3 ડબ્બા છે ને તમે ઉઘાડો. એ મેં ખોલ્યા તો જાડા ભડકા જેવા ઘઉં, જુવાર, મને કે મારા માટે ભરી રાખ્યા છે. આ શેઠાણી આમાંથી દળે ઘઉં, એમની ભાખરી રોટલી કરીને એ મને ખાવા દે. રસોડામાંથી મારે સુગંધ જ લેવાની. આ લાખોના દાન કરનારા શેઠિયા એક એનું કામ કરનારા નોકરને સારી થાળી જમાડી શકતા નથી. આવા ગોતવા ગયા શહેરમાં ન મળે એવું નથી. તમે લાખો આપો છો એની ના નહીં, પણ આને તમે વર્ષે આને કેટલા 5,000 ના જોઈએ, 10,000 ખર્ચો ના થાય. તો લાખો આપો છે એમાં 10,000. આ બિચાર જમાડો એને સારું, તમે જમો એને થાળી જમાડો, વફાદાર થઈને નોકર થાય છે. ક્યારેક ચોર ચકાર આવશે તો પ્રાણ આપી દેશે ને તમારું રક્ષણ કરશે ભલા માળા. નહીતર કે જવા દો ટાઢી પાણીએ જવા દો. બોલો બલિદાન આપી દે જીભનું. શું વાત કરો છો? મારો શેઠ મરવો ન જોઈએ, મેં એનું લૂણ ખાધું છે. આ તો કે જવા જ દો, જવા દો. 2 ઠોકે પાટા ઉલટાનો. એ તોડાવી નાખ્યા કામ કરી કરીને, કોઈ દી સારું ખાવા દીધું નહીં. પણ 2 ટાઈમ નિરાતે એને ત્યાં જમાડે. અને જાતો હોય ત્યારે કોઈ મિષ્ટાન બનાવ્યું, વાર તહેવાર પરબ હોય ત્યારે, પર્વનો દિવસ હોય ત્યારે કે લે આ મીઠાઈ છે ને લઈ જાય, તારા બાળકોને આપજે, હો જમાડજે. અને લે 5-25 રૂપિયા ફટાકડા ફોડજો, હા આ પર્વ આવે છે તો વાપરજો. આમ કરે તો એ સાચો સદબુદ્ધિનો, શાસ્ત્ર ન્યાયનો દાતા કહેવાય. કોણ કરે? અરે તમે ભાઈ સાહેબ આ આજુબાજુ સોસાયટીમાં નજર કરો, સુખી ઘરની આ બધે આ કથાઓ છે. હો, સુખી હોય પણ શેઠાણી શાક લેવા નીચે રેકડી આવે ને એની યારે આદુ કોથમીર માટે બાજુ. સાચું ખોટું? ઓલો ગુવાર જોખતો હોય ને ત્યાં હાથેથી 2 કોથમીર પૂંખડા લઈ લે, એકાદ આદુ ફેરવી લે, લઈ લે. ઓલો કે અરે પણ અરે આટલું તો નાખવું પડે, લે લઈ લે. અને ઘણા તો એટલા નમૂના હોય છે ઉત્તમ, રોજનું 500 ખાઈ તો શકે નહીં. 500 ગ્રામ માંડ શાક જોતું હોય તો માણેક ચોકથી કોકની હારે મંગાવ. કેમ? ત્યાં 4 રૂપિયા મળે ને અહીંયા 6 રૂપિયા મળે. હવે બિચારા આજુબાજુ જે ફેરિયાઓ રહે છે એ બધા એ સારા છે, ચોરી કરતા નથી, લૂંટફાટ કરતા નથી, મજૂરી કરે છે, રેકડી લઈને આવે છે, માથે ટોપલા ઉપાડીને આવે છે. તમે ઠેઠ માણેક સુખી છો તો બચાવી મને કેટલા 100-200 બચાવશો? એના કરતાં આવા નાના માણસોને કમાવડાવો ને, તો એને ઘરે 2 પૈસા આવે, તેના બાળકો એ પરિવાર નિરાયતે કંઈક સારું ખાય. તમને 200 રૂપિયામાં ફેર નથી પડી જવાનો. અહીંયા ભાવ બહુ હોય છે, પણ તે તમારે ક્યાં ખોટ છે? તમારો ભાવ સુધારો ને મનનો. તમે શું કામ રાગ થઈ જાવ છો? સુખી માણસોને રિક્ષા હારે માથાકૂટ કરતો જોઉં ને તો મન લાગે આના જેવો મોટો કળજુ કે કઈ નહીં. 50 પૈસા માટે આમ કરે. અરે જાવા દ્યો ને, રૂપિયો રોડું ભલે તમે કયો ગમે હોય, પણ રિક્ષા ફેરવે છે એની બિચારીની મજબૂરી હશે ને. તમારી જેમ કઈ 25 લાખની મારુતિ જ નથી ફેરવતો અને ગાડી નથી ફેરવતો. એ રૂપિયો વધારે લઈ જાય શું વાંધો છે? તમારે જો છે ગણતરી બહારનું વ્યૂ જાય છે. અને તમારા છોકરા તો આ એક બાપુનગર ને ઓલે છેડે આ છેડે આવે ત્યાં 200-250 વાપરી નાખે છે. એક આમથી આમ છેટો મારે ત્યાં જ પાછો જાય, પાછા 250 વાપરી નાખે. તો આમાં ક્યારેક આવે 5-25 રૂપિયા મહિને દાડે આવા ગરીબ લોકોના ઘરમાં જાય. પણ જો આ ન થઈ શકે, હા ન થાય.
5 પૈસા સસ્તું મળતું હોય ને ઠેઠ બીજા સિટીમાં મળતું હોય તો કોકની પાસે મંગાવે, પણ નજીકનો હોય એ કમાઈ જાય ના, એ વાતમાં સમજો. આ બહુ મેં દર્શન કર્યું છે, આ શાસ્ત્રમાં વાંચે નહીં મળે. હા, આ બહુ મેં જોયું છે, આ બધું બહુ જોયું છે. અને મને તરત થાય કે આમાં કોઈ દી માથાકૂટ ના કરે. ગરીબ માણસો જવા દો ને, લેવાનું શું હોય ભલા માટે, લેવાનું શું? અમે જયારે એવો જમાનો હતો આ કહેવાય નહીં, પણ અમે જયારે રિક્ષામાં જવું પડે આવવું પડે એવું. હવે અત્યારે તો તમે ગાડીવાળા થઈ ગયા એટલે વાત કરીએ ત્યાં તમે આવીને ઊભા રહી જાઓ, બરાબર છે ને. પણ એ તો આપણી ભાવના સારી હોય ને, ભગવાન બધું કરે ભાઈ. રિક્ષામાં બેસીએ ને આપણે જે થાય એનાથી ને વધારે દેવાની આપણી ભાવના હોય, પણ પગ મૂકી નીચે ઉતરે ને ત્યાં રિક્ષાવાળો પગે લાગે, મા બાપ ઘણાને રિક્ષામાં ફેરવા છે, મારે તમારું કાંઈ લેવું નથી, લે વાત કર. એ કોણ કરાવે છે? ઠાકોરજી કરાવે. પણ આપણી આરે જે હોય એને કંઈક ના, આનું ન રખાય, આને પહેલા આપો. અને આપણને દેનારો ઘણો છે, આપણે તો આમ હાથ કરી શકીએ, એ ક્યાં કરે? આપણે તો કોઈને આ લુગડું એવું છે ને, કોઈને કઈ ભાઈ ન હોય ને ભાઈ દઈ દો ને જરાક, તો દઈ દેશ. એટલે દાન લાખોનું કરતા હો, પણ નાના માણસો આજુબાજુ એને વિચાર જુઓ, એને આપો. એ મોટી એક સમય સંજોગની માંગ છે. એટલે દેશકાળને સમજીને જે દાન કરવું એ ઉત્તમ છે. કેનાથી ધર્મનો ઉત્કર્ષ થાય, કેનાથી સત્સંગનું રૂડું લાગે, કેનાથી સમાજનું રૂડું લાગે, ભવિષ્યમાં શેનાથી બધાનું સારું થશે, એમ સમજીને જે દાન કરવું એ દેશકાળને ઓળખીને દાન કર્યું કહેવાય ને. અર્જુન એ શ્રેષ્ઠ દાન છે. બહુ કેટલી વાત છે ભાઈ, કઠણ છે.